સુરતી લાલાભો આવતીકાલે ઉત્તરાયણ પર્વની મજા માણશે ત્યારે પતંગના કાતિલ દોરાથી ઇજાગ્રસ્ત થતા અબૂલ પશુઓને બચાવવા જીવદયા સંસ્થાઓ મેદાને આવે છે। માત્ર કરુણા અભિયાન સંસ્થાના 40 વોલેન્ટિયર્સ અબૂલ પક્ષીઓને બચાવવા 24 કલાક કાર્યરત રહેશે। સંસ્થા દ્વારા ચોક બજાર ખાતે વિશેષ ઓપરેશન થિયેટર તૈયાર કરાયો છે। આનંદા ડોક્ટરોની વિશેષ ટીમ છેલ્લા 2 દિવસ સેવા આપશે। પ્રથમ વખત ગંભીર રીતે ઇજાગ્રસ્ત અબૂલ પક્ષીઓને બચાવવા એનેસ્થેસિયા મશીનનો ઉપયોગ કરાશે। કરુણા નામ જ એવું છે જેમાં કંઈક ને કંઈક દયા કરુણા વરસેલી છે અને અહીં જે પક્ષીઓ માટે ખાસ કરીને અત્યારે આઈસીયુ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે જે 365 દિવસ ચાલુ છે, પણ અત્યારે ઉત્તરાયણમાં ખાસ વધારે પક્ષીઓ ગવાય છે, જેની માટે સરકારશ્રીએ 13 વર્ષથી અમને બહુ સારી આ વ્યવસ્થા ઊભી કરી આપી છે, જેની સંપૂર્ણ સંચાલન અમે કરીએ છીએ। સરકારની જૂની જગ્યાનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી અને અહીંયા પક્ષીનું આઈસીયુ સેન્ટર બનાવવામાં આવે છે, જેમાં પક્ષીઓને લાવે એને ટેગિંગ, એને કેસ પેપર, એની ડૉક્ટર દ્વારા એક્ઝેક્ટ ટ્રીટમેન્ટ અને સાથે સાથે મહત્વ આ વખતે અમે એક બીજું કોશિશ કરી છે કે એક એનેસ્થેસિયા એના ડોઝીસ પ્લસ માઇનસ થાય તો ક્યારેક એ શોકમાં બી ડેથ થતું હોય છે, એટલે એનેસ્થેસિયા મશીન ડૉક્ટરોની નિગરાની રીતે વેટનરી ડૉક્ટરોના નિગરાની હેઠળ જ એનો ઉપયોગ થાય છે। આજે આ જગ્યા પર આવ્યા પછી જે રીતે ખરેખર કરુણા આપણને ઉપજાય કે જોતાની સાથે એ પક્ષીને આજે મારી હાજરીમાં જ એક કબૂતર કે જેની પાંખ કપાઈ ગઈ હતી, એનું હાડકું પણ કપાઈ ગયું હતું, એટલે દોરી કેટલી તેજ હશે અને સરકાર જેમ ચાઇનીઝ દોરી ઉપર બેન કરે છે એમ થાય છે કે ના વાત ખરેખર જરૂરી છે કે બેન થવો જ જોઈએ। જે રીતે પક્ષીઓની હાલત છે અત્યારે કંઈ નહીં તો મેં અત્યારે ઓછામાં ઓછા 20 જેટલા કબૂતરો તો અંદર